હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? ઘરે બધા મજામાં ને? ઓનલાઈન એજ્યુકેશન ની અંદર આપણે ભણી રહ્યા છીએ. આજે આપણે નેક્સ્ટ લેક્ચર ની શરૂઆત કરીએ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, લેક્ચર નંબર 7. ગયા લેક્ચર ની અંદર આપણે શું શીખીને આવ્યા થોડું યાદ કરી લો. તો ગયા લેક્ચર ની અંદર આપણે તફાવત જોયો તો ત્રણ પ્રવૃત્તિ વચ્ચેનો. કેટલી પ્રવૃત્તિ? ત્રણ પ્રવૃત્તિ. ધંધો એટલે શું, વ્યવસાયનો અને નોકરીનો. આ ત્રણ પ્રવૃત્તિ વચ્ચેનો આપણે તફાવત જોયો હતો અને તમને હોમવર્કમાં પણ મેં તફાવત નોટબુકમાં લખવા આપ્યો હતો. ચલો હવે આજે આપણે શરૂ કરીએ છીએ પ્રશ્ન નંબર 10. ક્વેશ્ચન નંબર 10. વેપારનો અર્થ આપી એના લક્ષણો જણાવો. એટલે પહેલા આપણે શીખીશું વેપારનો અર્થ. વેપાર કોને કહેવાય? તો હું તમને પહેલા એની વ્યાખ્યા લખી દઉં છું બોર્ડ ઉપર કે વેપાર એટલે શું. શું કરું છું? પહેલા આપણે સમજીએ વેપાર કોને કહેવામાં આવે છે, એનો અર્થ લખું છું બોર્ડ ઉપર. ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો, અર્થ એકદમ સહેલો છે પણ થોડો અર્થ લોંગ છે, લાંબો પણ છે. તો પહેલા લખવાનું વેપાર એટલે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય અથવા વચ્ચે શું મૂકવાનું? અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર. ફરી વખત આખી વ્યાખ્યા બોલું છું વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી સાંભળજો. વેપાર એટલે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય. હવે આ જ વ્યાખ્યાને હું તમને ઉદાહરણ સહિત વ્યવસ્થિત સમજાવું છું. ધ્યાનથી ઉદાહરણો સમજજો. પહેલા તો હું બે વાક્ય નીચે અંડરલાઇનિંગ કરી નાખું છું. પહેલું વાક્ય વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય, અને બીજું વાક્ય આપણું આ છે અથવા પછીનું નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય. અથવા વાક્ય રચનામાં જ છે. આ રીતે અલગથી મેં ખાલી બંને વાક્યો અલગ પડે એટલે મેં વચ્ચે લખેલું છે. ચલો પહેલા હું સમજાવું છું આ વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અર્થશાસ્ત્રની અંદર એક પદ્ધતિ આવશે, પ્રથા આવશે. પ્રથાનું નામ છે સાટા પ્રથા. કઈ પ્રથા આવશે? સાટા પદ્ધતિ અથવા તો સાટા પ્રથા. આ પ્રાચીન સમયની પદ્ધતિ છે. ક્યારની? પ્રાચીન સમયની. જ્યારે આપણા દેશમાં નાણાંનું અસ્તિત્વ ન હતું. ફરી વખત બોલું છું, જ્યારે આપણા દેશમાં નાણાંનું અસ્તિત્વ ન હતું ત્યારે લોકો કઈ પદ્ધતિ ઉપયોગમાં લેતા હતા? સાટા પદ્ધતિ અથવા તો સાટા પ્રથા. કેવી રીતે? તો હવે હું સમજાવું તમને. દાખલા તરીકે એક ખેડૂત છે. ખેડૂતે ઘઉંનું ઉત્પાદન કર્યું છે. ખેડૂત
ખેડૂત પાસે શું છે? ઘઉંનું ઉત્પાદન છે, એટલે ખેડૂત પાસે ઘઉંનો જથ્થો છે. હવે ખેડૂતને કાપડ જોઈએ છે. શું જોઈએ છે ખેડૂતને? કાપડ. તો કાપડ કોણ રાખે? દરજી. શું રાખે છે? કાપડ. તો હવે બંને લોકો ભેગા થઈને વેપાર કરે છે. જો વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય. ખેડૂત પાસે ઘઉં છે તો દરજી પાસે કાપડ છે. ખેડૂતને શું જોઈએ છે? કાપડ જોઈએ છે. તો દરજી કાપડ કોને આપશે? ખેડૂતને. બદલામાં ખેડૂત દરજીને શું આપશે? ઘઉં. તો આ શું થઈ ગયું? વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય. નાણાં ચૂકવ્યા તો નાણાં ચૂકવ્યા નહીં, ખેડૂતે ઘઉં આપ્યા તો દરજીએ ઘઉંના બદલામાં ખેડૂતને શું આપી દીધું? કાપડ આપી દીધું. તો લોકો આવી રીતે જૂના સમયની અંદર વેપાર કરતા હતા. પરંતુ આ વેપાર પ્રથા લાંબો સમય ચાલી નહીં. શા માટે? કારણ કે અમુક મર્યાદા હતી. કેવી મર્યાદા? હવે અહીંયા જે ઉદાહરણ લીધું એમાં હું તમને મર્યાદા આપું. ખેડૂત પાસે ઘઉં છે અને દરજી પાસે કાપડ છે. તો ખેડૂતને કાપડ જોઈએ છે પણ દરજીને ઘઉં નથી જોતા. દરજી કે મારે તો બાજરી જોઈએ છે. મારે શું જોઈએ છે? બાજરી. તો અહીંયા મર્યાદા ઊભી થઈ કે સામ સામે વેપાર હવે શક્ય બનશે નહીં. વેપાર શું થાય? શક્ય બને નહીં. કારણ કે દરજીને બાજરી જોઈએ છે જ્યારે ખેડૂત પાસે તો શું છે? જથ્થામાં ઘઉં છે. ખેડૂત આપી શકશે નહીં. તો આવી કેટલીક મર્યાદાઓને કારણે ધીમે ધીમે આ સાટા પદ્ધતિ હતી એ બંધ થવા લાગી અને ધીમે ધીમે આપણા દેશની અંદર નાણાંનો ઉદ્ભવ થયો. શું થયો? નાણાંનો ઉદ્ભવ. આ બધું યાદ રાખજો. ઇકોનોમિક્સ ની અંદર પાછું રિપીટ થવાનું જ છે. બરાબર? ચલો. કે આ પદ્ધતિ અમલમાં ન હતી, આની મર્યાદાઓ હતી અને એ મર્યાદાઓને દૂર કરીને આપણા દેશે શેની શોધ કરી? નાણાંની શોધ કરી. એટલે ધીમે ધીમે શું થવા લાગ્યું? નાણાંનો ઉદ્ભવ થવા લાગ્યો. હવે લોકો શું કરે છે? બજારમાં કાપડ લેવું હોય તો કાપડના બદલામાં શું આપશે? નાણાં ચૂકવશે. ઘઉં લેવા છે તો ઘઉંના બદલામાં પણ શું ચૂકવશે? નાણાં. જે પણ વસ્તુ લેવા માટે જાવ છો બદલામાં શું આપવાનું? નાણાં આપવાના. તો કોઈ મર્યાદા રહી? કોઈ મર્યાદા નહીં. જેને જે વસ્તુ જોતી હોય એ દુકાનેથી ખરીદીને લઈ શકે છે. સમજાય છે? તો અહીંયા બે વાક્યની અંદર આ જ વિગત સમજાવેલી છે. પહેલી વિગત, વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે સાટા પદ્ધતિ યાદ રાખો. બીજું, નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય. કાપડ જોઈએ છીએ તો કાપડના બદલામાં આપણે શું આપવું પડશે? નાણાં. ઘઉં જોઈએ છીએ તો ઘઉંના બદલામાં નાણાં. શિક્ષણ, તમે જ્ઞાન મેળવો છો તો શિક્ષણ એક સેવા કહેવાય. સેવાના બદલામાં પણ તમે શું આપો છો? નાણાં. તો એ છે કે વસ્તુ કે સેવા બંનેનો વિનિમય થાય છે. કોના બદલામાં? નાણાંના બદલામાં. તો આવી પ્રવૃત્તિને શું કહેવાય છે? વેપાર કહે છે. બીજું એક સામાન્ય તમને બીજું ઉદાહરણ આપું. તમારી જોડે જે બનેલો દાખલો છે, તમે ધોરણ 11 કોમર્સમાં એડમિશન લીધું છે તો સ્વાભાવિક છે તમે ચોપડાઓ લેવા માટે સ્ટેશનરીની દુકાને ગયા હશો. ચોપડાઓ લેવા માટે ક્યાં ગયા હશો? સ્ટેશનરીની દુકાને. તો સ્ટેશનરીના દુકાનના માલિકને તમે શું કીધું હશે કે મને ધોરણ 11 કોમર્સની નવનીત જોઈએ છે કે ચોપડીઓ જોઈએ છીએ અથવા તો લખવા માટેના ચોપડા જોઈએ છીએ. તમે શું માંગ્યું? સ્ટેશનરીના માલિક પાસે વસ્તુ માંગી, ચોપડીઓ માંગી. સ્ટેશનરીનો માલિક તમને ચોપડા આપશે. તમને શું આપશે? ચોપડા. બદલામાં તમે સ્ટેશનરીના માલિકને શું આપશો? નાણાં આપો છો. તો એ પણ શું થઈ ગયું? એક વેપાર થઈ ગયો. શું કહેવાય? વેપાર. હવે આ વેપારનો અર્થ
1 માર્ક્સના પ્રશ્નમાં પણ પૂછાય છે વેપાર એટલે શું? તો અર્થ લખવાનો, ફરી વખત આખો અર્થ બોલું છું. વેપાર એટલે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય. કમ્પ્લીટ. ચલો હવે આગળના ટોપિકની આપણે ચર્ચા કરીએ. આપણો આખો પ્રશ્ન શું હતો? વેપાર એટલે શું? વેપારના લક્ષણો. તો આપણે જોઈએ છીએ હવે વેપારના લક્ષણો એટલે કે લાક્ષણિકતાઓ. શું? લાક્ષણિકતાઓ. પહેલું જ લક્ષણ, વેપાર એ, ટૂંકમાં લખું છું, આર્થિક પ્રવૃત્તિ છે. કેવી પ્રવૃત્તિ છે? આર્થિક પ્રવૃત્તિ છે. શબ્દ યાદ રાખો, આર્થિક પ્રવૃત્તિ. તો હું અહીંયા તમને પ્રશ્ન પૂછું છું, યાદ કરો આપણો પહેલો પ્રશ્ન આ ચેપ્ટરનો, આર્થિક પ્રવૃત્તિ એટલે શું? થોડું યાદ કરવું પડશે, કારણ કે એકની એક વાક્ય રચના રિપીટ થાય છે. તો આ બધા શબ્દો આપણને, એની વ્યાખ્યાઓ આપણને થોડી યાદ રહેવી જોઈએ. થોડું ઘણું આપણે રિવિઝન ઘરે કરવું પડશે. તો આર્થિક પ્રવૃત્તિનો અર્થ હું તમને કહું છું કે જે પ્રવૃત્તિ વળતર મેળવવાની અપેક્ષાએ કરવામાં આવતી હોય. યાદ આવે છે કઈ? કે જે પ્રવૃત્તિ વળતર મેળવવાની અપેક્ષાએ કરવામાં આવતી હોય તેવી પ્રવૃત્તિને કઈ પ્રવૃત્તિ કહે છે? આર્થિક પ્રવૃત્તિ. તો વેપાર કરો છો તો વેપારમાં તમને શું મળે છે? શું મળે? નફો. ઉદાહરણ આપ્યું એ જ, સ્ટેશનરીની દુકાને તમે ચોપડા લેવા માટે જાઓ છો. તો ચોપડા તમે લીધા, બદલામાં તમે શું આપ્યું? નાણાં આપ્યા. તો સ્ટેશનરીના માલિકને શું થવાનું છે? નફો, વળતર મળશે. એ જ રીતે કાપડ લેવા માટે જાઓ છો તો કાપડના બદલામાં તમે નાણાં ચૂકવો છો તો કાપડના વેપારીને પણ શું મળશે? નફો. આર્થિક પ્રવૃત્તિ, વળતર મળશે. ઘઉં લેવા જાઓ કે કોઈ પણ વસ્તુ માર્કેટમાં તમે લેવા જાઓ, 1 રૂપિયાની ચોકલેટ થી માંડીને ગમે એટલા રૂપિયા સુધીની વસ્તુ હોય, જેનો વેપાર થાય છે એ વેપારની અંદર વેપારી પોતાનું વળતર ગોઠવે છે. એની વગર વેપાર શક્ય નથી. એટલા માટે પહેલું લક્ષણ આપણને કીધું છે, વેપાર એ આર્થિક પ્રવૃત્તિ છે. કેવી પ્રવૃત્તિ કીધી છે? આર્થિક પ્રવૃત્તિ કહેલી છે. ચલો પહેલું લક્ષણ શું થયું? આખું વાક્ય બોલું છું, યાદ રાખજો. માત્ર શબ્દ તમારે ઉમેરવાનો છે આગળ, વેપાર. કે વેપાર એ આર્થિક પ્રવૃત્તિ છે. ટૂંકું વાક્ય થઈ ગયું. ચલો એના પછી બીજું લક્ષણ જોઈએ. એમાં વેપારમાં 2 પક્ષકાર હોય છે. 2 પક્ષકાર હોય છે. કેટલા? 2. પહેલો પક્ષકાર ખરીદનાર, બીજો પક્ષકાર વેચનાર. આ 2 વગર વેપારની પ્રવૃત્તિ શક્ય નથી. સમજાવું હું તમને. આ 2 વગર વેપારની પ્રવૃત્તિ શક્ય નથી. કેવી રીતે? તો હમણાં મેં તમને ઉદાહરણ આપ્યું, તો હું એક જ ઉદાહરણ દ્વારા સમજાવું જેથી તમને ઝડપથી સમજાઈ જશે. તમે શું લેવા માટે જાઓ છો? ચોપડા લેવા માટે. કોની દુકાને? સ્ટેશનરીની દુકાને. તમે એટલે વિદ્યાર્થી. દુકાનનો માલિક એટલે એને શું કહેવાય? વેપારી. તમે વસ્તુ શું કરવા માટે જાઓ છો?
ખરીદવા તો તમે ખરીદનાર કહેવાય. દુકાનનો માલિક તમને વસ્તુ આપે છે તો એને શું કહેવાય? વેચનાર કહેવાય. શું કહેવાય? વેચનાર. થઈ ગયું સાબિત. વેપારમાં કેટલા પક્ષકાર હોય? બે, ખરીદનાર અને વેચનાર. તમે વિદ્યાર્થી, તમે ચોપડા લેવા માટે જાઓ છો તો તમે શું બનો છો? ખરીદનાર. વસ્તુ કે સેવા ખરીદનાર. જે માલિક છે, જે વેપારી છે, વસ્તુ વેચે છે તો એને શું કહેવાય? વેચનાર. ચલો હવે હું અહીંયા તમને બીજું આપું કે તમારે ચોપડા લેવા છે પણ માર્કેટમાં વેચનાર નથી. ચલો ભૂલી જાઓ, માર્કેટમાં વેચનાર નથી, તમે એક જ છો ખરીદનાર. વેપાર થશે? હા કે ના? વેપારની પ્રવૃત્તિ થશે? નહીં થાય. શા માટે? કારણ કે વેપાર કરવો હોય તો સામે વેચનાર હોવો જોઈએ ને તો વેપાર થાય. માત્ર ખરીદનાર હોય તો વેપાર શક્ય નથી. એ જ રીતે હું તમને બીજું સમજાવું કે વેચનાર માર્કેટમાં છે. કોણ છે માર્કેટમાં? વેચનાર છે, પણ માર્કેટમાં ચલો ખરીદનાર નથી. કોણ નથી? ખરીદનાર. એટલે આપણે નથી, વિદ્યાર્થી નથી. સ્ટેશનરીની દુકાન ખોલીને બેઠા છીએ પણ બજારમાં વિદ્યાર્થી જ ન હોય તો? બજારમાં વિદ્યાર્થી જ ન હોય તો તમે એવી જગ્યાએ દુકાન ખોલીને બેઠા તો વેપાર થવાનો? વેપાર થશે નહીં. એટલે વેપાર કરવો હોય તો બંને જોઈએ. કોણ? ખરીદનાર અને વેચનાર. એની વગર વેપારની પ્રવૃત્તિ શક્ય નથી. કોણ જોઈએ? બંને જોઈએ. ખરીદનાર પણ જોઈએ અને વેચનાર પણ જોઈએ. એટલે બીજા નંબરનું આપણું લક્ષણ શું થયું? વેપારમાં બે પક્ષકાર હોય છે, ખરીદનાર અને વેચનાર. સમજાઈ ગયું? ચલો ત્રીજો પોઈન્ટ. વેપાર માટે વિનિમય જરૂરી છે. વેપાર કરવો હોય, અહીંયા યાદ રાખજો, ઉપર સોરી ભૂલાઈ ગયું, બે પક્ષકાર અને બંનેના નામ. અને વેપાર માટે શું જરૂરી છે? તો યાદ રાખવાનું વિનિમય. તો વિનિમય કોને કહેવાય પેલા એ સમજીએ. આ જ ઉદાહરણ આપું છું. તમે ક્યાં જશો? સ્ટેશનરીની દુકાનના માલિક પાસે. તમે શેની માંગ કરો છો? ચોપડા 11 કોમર્સના. બરાબર? તો વેપારી તમને શું કરશે? 11 કોમર્સના ચોપડા આપશે. બદલામાં તમારી પાસેથી શું વસૂલ કરશે? નાણાં. તો આજે લેવડ દેવડ થાય છે વસ્તુ કે સેવાના બદલામાં નાણાંની. એ લખેલું છે ને, નાણાંના બદલામાં વસ્તુ કે સેવા. તો એ જે લેવડ દેવડ થાય છે એ લેવડ દેવડને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? વિનિમય. એવી રીતે તમે કોઈ પણ બજારની અંદર મોબાઈલનું કવર લેવા માટે જાઓ તો તમે કવર લો છો, બદલામાં તમે શું આપો છો? નાણાં. તો એ શું થઈ ગયું? વિનિમય થયો. વસ્તુ તમે લીધી, બદલામાં તમે શું આપ્યું? નાણાં આપો છો. તો એ શું થઈ ગયું? વેપાર કરવો હોય તો એના માટે વિનિમય જરૂરી છે. દુકાનદાર પાસે તમે ફોનનું કવર લેવા ગયા, એને પૈસા નહીં આપો તો તમને કવર આપશે? નો જ આપે ને. કોઈ મફતમાં આપણા કાકા થોડા થાય આપણને મફતમાં આપી દેશે? એટલે વેપાર કરવો હોય તો એના માટે શેની જરૂર પડે છે? વિનિમય જરૂરી છે. મેં કીધું એ પ્રમાણે કે તમે સ્ટેશનરીની દુકાને ચોપડા લેવા માટે જાઓ છો તો ચોપડાના બદલામાં તમે નાણાં આપો છો અને નાણાં ચૂકવો એટલે વેપારી તમને શું આપે છે? ચોપડા આપે છે. તો એને શું કહેવાય છે? વિનિમય. ચલો એના પછી વેપાર એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. વેપાર એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, સતત ચાલતી. ચલો હવે આપણો પોઈન્ટ હતો વેપાર એ સતત ચાલતી પ્રવૃત્તિ છે.
હવે વિદ્યાર્થી મિત્રો મેં અંડરલાઇનિંગ કરાવી સતત ચાલતી પ્રવૃત્તિ ની છે. તો સતત એટલે શું? તો સતત એટલે સતત ને સતત પ્રવૃત્તિ ચાલુ રહે છે, એ પ્રવૃત્તિ બંધ થતી નથી. એને શું કહેવાય? સતત ચાલતી પ્રવૃત્તિ. તમે અભ્યાસ કરો છો તો પહેલા ધોરણમાં અભ્યાસ કર્યો, પછી બીજું ધોરણ, પછી ત્રીજું ધોરણ, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, દસમું ને 11મા ધોરણમાં તમે પ્રવેશ મેળવ્યો. તો ભણવાની પ્રવૃત્તિ એક એવી પ્રવૃત્તિ છે તમારી સતત ચાલતી. બંધ કર્યું તમે? વચ્ચે ક્યાંય બંધ કર્યું નથી. તો વેપાર પણ એવું જ છે કે તમે કોઈ પણ વેપારની પ્રવૃત્તિ કરો છો જેમાં ખરીદનાર અને વેચનાર હોય તો એ પ્રવૃત્તિ સતત ને સતત ચાલુ રહે છે, એ પ્રવૃત્તિ બંધ થતી નથી. કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો, કેટલા લક્ષણો થયા? 4. ચલો હવે વેપારમાં વસ્તુ કે સેવાના બદલામાં નાણાંનો વિનિમય થાય છે. તો ફરી વખત શબ્દ આવે છે નાણાંનો વિનિમય. કોના બદલામાં થાય છે? તો કે વસ્તુ કે સેવાના બદલામાં. ચલો હવે આપણે બીજું ઉદાહરણ બદલીએ છીએ કે આપણે આપણા કપડાં ખરીદવા માટે બજારમાં જઈએ છીએ. કપડાં ખરીદવા માટે આપણે ક્યાં જઈએ છીએ? બજારમાં. સ્કૂલ ડ્રેસ લેવો છે કે તમારે રૂટીન તમે જે રેગ્યુલર કપડાં પહેરો છો એ કપડાં કે ડ્રેસ લેવા માટે વિદ્યાર્થીનીઓએ શું જવું છે? બજારમાં જવું છે, એટલે કે કપડાં લેવા જાવ છો. તો કપડાં લેવા જશો તો તે દુકાનનો માલિક હશે, એ માલિક તમને શું આપશે? કપડાં આપશે. બદલામાં તમે માલિકને શું આપશો? નાણાં. આજે હું તમને ઓનલાઈન શિક્ષણ આપું છું કે ક્લાસરૂમ ની અંદર કોઈ શિક્ષણ આપતો હોય તો શિક્ષણના બદલામાં તમે સ્કૂલ કે ટ્યુશનમાં શું આપો છો? ફી, એટલે કે નાણાં ચૂકવો છો. તો શું થયું? જો અહીંયા વસ્તુ બતાવી મેં તમને કપડા, અહીંયા તમને મેં સેવા બતાવી શિક્ષણ. બંનેનો વિનિમય થયો પણ બદલામાં શું આપ્યું તમે? નાણાં. તો અહીંયા એ જ કીધું છે કે વસ્તુ કે સેવાના બદલામાં શેનો વિનિમય થાય છે? નાણાંનો વિનિમય થાય છે. એના પછી આપણે જોઈએ છીએ છઠ્ઠું. વસ્તુ કે સેવાના બદલામાં માલિકીની ફેરબદલી થાય છે. કોની ફેરબદલી થાય છે વિદ્યાર્થી મિત્રો? માલિકીની ફેરબદલી. શું થાય છે? માલિકીની ફેરબદલી થાય છે. ચલો હવે ફરી વખત તમને એક ઉદાહરણ આપું છું, યાદ રહે એટલા માટે. આ તમે છો. તમે બજારમાં શું કરવા જાઓ છો? કપડાની ખરીદી. શું કરવા માટે જાઓ છો? કપડાની ખરીદી. તો કપડાની ખરીદી માટે ક્યાં જશો? કપડાની દુકાનમાં. તો એ દુકાનમાં કોણ હશે? દુકાનનો માલિક હશે, એટલે કે વેપારી હશે પોતે. તો તમે કપડાના દુકાનના માલિક પાસે કપડા લેવા માટે જાઓ છો તો માલિક તમને શું આપશે? કપડા. તમને જે વસ્તુ પસંદ પડશે એ તમે ખરીદો છો, તમે શું આપશે? કપડા.
તમે માલિકને શું આપો છો બદલામાં? નાણાં. ધ્યાનથી સમજો, હું સમજાવું એ. જ્યાં સુધી વસ્તુ એટલે કે તમે જે કપડાં ખરીદ્યા, તમે સ્કૂલ ડ્રેસ લીધો, તો સ્કૂલ ડ્રેસ જ્યાં સુધી દુકાનમાં હતો ત્યારે માલિકી કોની હતી? કોની હતી? દુકાનના માલિકની. પણ તમે એને ખરીદો છો, બદલામાં નાણાં ચૂકવો છો, તો હવે માલિક કોણ? કોણ? તો તમે. શા માટે? કારણ કે તમે વસ્તુ કે સેવાનું મૂલ્ય શેમાં ચૂકવી દીધું છે? એને નાણાંમાં. એટલે જો હવે સ્કૂલ ડ્રેસ પેલા દુકાનમાં હતો તો માલિક પોતે હતો, દુકાનનો માલિક હતો, પણ હવે માલિકી આપણી બને છે. તો અહીંયા એ જ વિદ્યાર્થી મિત્રો આપણને લક્ષણમાં સમજાવેલું છે. વસ્તુ કે સેવાના બદલામાં કોની ફેરબદલી થઈ? માલિકીની ફેરબદલી. પેલા દુકાનના માલિકની માલિકી હતી, હવે આપણી પાસે આવે છે, તો હવે આપણી માલિકીની વસ્તુ છે. બીજું ઉદાહરણ તમને આપું. તમે કપડા નહીં, મોબાઈલ ખરીદવા માટે જાવ છો. બજારમાં તમે શું લેવા માટે જાવ છો? મોબાઈલ. તો અહીંયા મોબાઈલની દુકાનનો માલિક હશે. તમે મોબાઈલ લો છો તો દુકાનનો માલિક તમને શું આપશે? મોબાઈલ. બદલામાં તમે શું આપો છો? નાણાંની ચૂકવણી કરો છો. તો મોબાઈલની માલિકી પેલા દુકાનના માલિકની હતી, પણ હવે તમે ખરીદી લીધો તો માલિકી કોની બને છે? આપણી પોતાની બને છે. કમ્પ્લીટ. ચલો એના પછી છેલ્લું લક્ષણ છે આનું. વેપાર એ કાયદેસરની પ્રવૃત્તિ છે. કેવી પ્રવૃત્તિ છે? કાયદેસરની પ્રવૃત્તિ. અંડરલાઈન છે શબ્દ નીચે, કાયદેસર. તમે મોબાઈલ ખરીદવા માટે જશો તો મોબાઈલના દુકાનનો માલિક તમને મોબાઈલનું બિલ આપશે. કપડા ખરીદવા માટે જાવ છો તો તમે જેટલી રકમના કપડા ખરીદો છો તો એનું પણ તમને દુકાનનો માલિક શું કરશે? બિલ બનાવીને આપે છે. તો વેપાર એક એવી પ્રવૃત્તિ છે, કાયદેસરની પ્રવૃત્તિ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણો આખો પ્રશ્ન અહીંયા કમ્પ્લીટ થયો. વેપાર એટલે શું? વેપારના લક્ષણો. કેટલા લક્ષણો છે? 1 2 3 4 5 6 અને 7. હોમવર્કની અંદર આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન નોટબુકમાં લખવાનો છે એક વખત, ફેરબુકની અંદર જ. આ પ્રશ્ન નોટબુકમાં લખવાનો, પણ વ્યવસ્થિત. આજે મેં અધૂરા વાક્ય લખ્યા, અધૂરા નહીં, વ્યવસ્થિત આખું વાક્ય. વેપાર એ આર્થિક પ્રવૃત્તિ છે. વેપારમાં બે પક્ષકાર હોય છે, એક ખરીદનાર, બીજો વેચનાર. વેપાર માટે વિનિમય જરૂરી છે. આ બધા વાક્ય મેં પૂરા લખેલા. અહીંયા અધૂરું છે કે વેપારમાં વસ્તુ કે સેવાના બદલામાં શું થાય છે? નાણાંનો વિનિમય થાય છે. વિદ્યાર્થી મિત્રો, જે પણ હોમવર્ક આપવામાં આવેલું છે એ હોમવર્ક કમ્પ્લીટ કરી નાખજો અને એક વખત આખો પ્રશ્ન શાંતિથી ઘરે બેઠા બેઠા વાંચી નાખજો. કારણ કે આગળનો પ્રશ્ન પાછો આના ઉપર જ આપણો આધારિત છે, વેપારના પ્રકારો. તો આપણને વેપાર ખબર હશે તો વેપારના પ્રકારો આપણને સમજાશે. ઓકે વિદ્યાર્થીઓ, મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. બાય.